સમગ્ર દેશને પંચાયતી રાજમાં મોડલ આપનાર ગુજરાત એ ગાંધી સજાના ગુજરાતમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી સતત 3 વર્ષ જેટલા સમય સુધી એટલે કે અતિ લાંબો 36 મહિના જેટલા સમય સુધી વહીવટદાર શાસનના લીધે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકારોને ખરાબ માનનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે અને મસ્ત મોટા કૌભાંડ પણ સામે પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી, નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે, પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે. રાજીવજી પણ આ દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણ માટે અને ત્રિસ્તરીય માળખું એટલે કે પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે પંચાયતની અંદર ગામના લોકો પોતાના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે એ પ્રકારનું ઉત્તમ વ્યવસ્થા માટે હંમેશા કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે. ત્યારે આજે જ્યારે જાહેરાત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની, હું અપેક્ષા રાખું છું કે તમામ ગામોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને એ ચૂંટણીમાં ચૂંટાયેલા લોકો પોતાની મનપસંદ રીતે એ પ્રક્રિયામાં ભાગ લઈને સારું શાસન મળે અને ગામનો સાચા અર્થમાં વિકાસ થાય એ સૌની ફરજ બને છે. આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે બેલેટ પેપરથી ચૂંટણી. અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં, વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે. કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે કારણ કે જે સરકારના ઇશારે 2 પેટા ચૂંટણી થવાની છે એ 2 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો અને મતદાન વચ્ચે મતગણતરી અને મતદાન વચ્ચે 3 દિવસ જેટલો લાંબો સમય છે. ત્યાં ઈવીએમ ઉપયોગ થવાના હોય તો આટલા 3 દિવસ સુધીનો સમય કેમ લાંબો રાખવામાં આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે પુનઃ પંચાયતની જાહેરાતની ચૂંટણી અને વહીવટદાર શાસનમાંથી ગ્રામ્ય વિસ્તારને મુક્ત કરવાની જે આજે જાહેરાત થઈ છે એને આવકારે છે.